હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં ઓક્ટોબર 2024, બરાબર છે. એની અંદરનો આજે ક્વેશ્ચન નંબર 2 આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ અને એમાં આપણે ક્વેશ્ચન 1 જે એમસીક્યુ નો હતો એ આપણે જોઈ લો હતો. તો આ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન 2 જે 8 માર્કનો આવે છે, 8 માર્કના ક્વેશ્ચન 2 ની અંદર તમારે ટોટલ છે ને પરીક્ષામાં 8 પ્રશ્ન પૂછશે. કેટલા પ્રશ્ન પૂછશે? 8 પ્રશ્ન. એ 8 માંથી કોઈ પણ 4 પ્રશ્ન તમારે અટેન્ડ કરવાના છે. એક પ્રશ્નના 2 માર્ક હશે અને આ જે પૂછાઈ ગયેલો છે પેપર, લાસ્ટ પેપરનો ઓક્ટોબર 2024 માં, એમાં અહીંયા 8 પ્રશ્ન પૂછાયેલા છે, અહીંયા લખેલા છે અને એમાંથી હું તમને કહેવા કે કયા પ્રશ્ન તમે અટેન્ડ કરશો તો તમારા માર્ક એકદમ બેઠા આવશે, બરાબર છે. તો વિડીયોના અંત સુધી જોજો અને આ વિડીયોમાં તમારા એવા કોન્સેપ્ટ ક્લિયર થશે કે જે પેપરમાં દાખલા પૂછાય છે અને તમને ખબર પડે કે ભાઈ આ રીતના દાખલા પૂછાય છે પેપરમાં, બરાબર, અને આ રીતના ચોપડીમાં નહીં આપેલા હતા પણ પૂછાય છે અને પેપર લગતી ફેરી કઈ બાબત ધ્યાનમાં રાખવી ને એ બધું આ વિડીયોમાં પણ તમને ખબર પડશે શોર્ટ ક્વેશ્ચનની અંદર, બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ. અને જો મેં તમને પાછી એવી રીત બતાવવા, તમે મારો વિડીયો જોશો ને, હું તમને એવી રીત બતાવવા ને કે તમને પરીક્ષામાં ખબર પડતી થઈ જશે કે ના ભાઈ મેં આ દાખલો ગણ્યો ને તો આ એનો એમ ઉકેલ મેળવી લીધો. આપણે ખબર પહેલે કરતા હતા કે તાળો મેળવી લેવો. એનો મતલબ શું થાય કે આપણે એક સાઈડ જોતા હતા કે આખી ગણતરી કરતા હતા. ગણિત સબ્જેક્ટમાં પહેલા આવતું હતું, એક સાઈડ આપણે ગણતરી કરતા અને બીજી સાઈડ આપણે જોતા કે શું અમે સાબિત કર્યું તે સાચું છે ખરી, સાબિતી કરીને આપણે આવતા હતા, બરાબર, કે જવાબ સાચો છે. તો અહીંયા છે ને મેં તમને એવી બધી રીતો અહીંયા સમજાવવા થોડીક શોર્ટકટ, એનાથી તમને પરીક્ષામાં જ ખબર પડી જશે કે ભાઈ ના મેં જે શોર્ટ ક્વેશ્ચન કર્યો ને એ સાચો જ છે એકદમ, ને તમને એકદમ ટેન્શન ફ્રી થઈ જશો. ઘરે આવીને ખાલી તમારે જવાબ જ ચેક કરવાનો રહી, બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ. આપણે અહીંયા 8 શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ચલો તો અહીંયા પહેલા નંબરનો શોર્ટ ક્વેશ્ચનમાં શું કહે છે જોઈએ આપણે. વેચાણના 75% ચલિત ખર્ચા છે, સમતુત બિંદુએ વેચાણ ક્ષમતાના 40% છે, સ્થિર ખર્ચા 1,80,000 છે અને વેચાણ અને સમતુત બિંદુ આપણે રૂપિયામાં શોધવાનું છે. હવે તમને એક વસ્તુ કહું, બરાબર, જેણે પણ છે ને, જેની પાસે આની પીડીએફ હશે કે જેણે છે ને આને એક્ઝામ અપાવી હશે એનો તમે પેપર જુઓ અને પીડીએફ હોય ને આની, તો તમે આની પીડીએફમાં પણ જોજો. અહીંયા છે ને 1,80,000 નથી આપ્યા, અહીંયા 1,50,000 આપ્યા છે, બરાબર છે. જે ગુજરાતી વર્ઝન છે આનું શોર્ટ ક્વેશ્ચનનું, એમાં અહીંયા 1,50,000 આપ્યા છે અને જે ઇંગ્લિશ વર્ઝન છે એ 1,80,000 છે, બરાબર છે. અહીંયા એટલે રકમમાં મિસ્ટેક છે, ગુજરાતી વર્ઝનના પેપરમાં મિસ્ટેક છે એટલે અહીંયા છે ને 1,80,000 આવે. તમારી પાસે જે પીડીએફ ડાઉનલોડ કરેલી હશે તમે, એમાં ગુજરાતી વર્ઝનમાં અહીંયા 1,50,000 છે. આનો મતલબ એવો થાય કે જ્યારે પણ તમારા હાથમાં પેપર આવે ને તો પહેલે એ પેપરની કમ્પેરિઝન ઇંગ્લિશ વર્ઝન સાથે કરો અને એમાં જો કે કોઈ ટકાવારી કે કોઈ રકમમાં મિસ્ટેક નથી ને, તમારે ઇંગ્લિશ વર્ઝનની રકમ સાથે કમ્પેર કરીને પેપર પરીક્ષામાં લખવાનું હોય, ખબર પડી, કારણ કે ઇંગ્લિશ વર્ઝનમાં મિસ્ટેક નથી આવતી મોટા ભાગે, બરાબર. ચાલો તો અહીંયા ધ્યાન રાખજો, 1,80,000 છે, 1,50,000 નથી, બરાબર. ચાલો તો સૌથી પહેલા તમને વેચાણ અને સમતુત બિંદુ રૂપિયામાં પૂછેલું છે, એકદમ ઇઝી દાખલો છે અને આપણે કઈ પણ વસ્તુ જોઈએ ને તો આપણે સૌથી પહેલા શું કરવાનું ખબર છે? સૌથી પહેલા તમને જે સૂત્રનો જવાબ આપેલો હોય ને એ સૂત્ર લખી કાઢવાનું. કયા સૂત્રનો જવાબ તમને આપેલો છે? તો તમને અહીંયા જો સમતુત બિંદુએ વેચાણ ક્ષમતાના 40% છે. આનો મતલબ સમતુત બિંદુનો જવાબ તમને ટકાવારીમાં આપેલો છે. ચાલો તો આપણે ખબર આવું કરતા હતા. જો સૌથી પહેલા સમતુત બિંદુના આપણે સૂત્ર મૂકીએ તો સમતુત બિંદુનું સૂત્ર શું આવે? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. આવું આપણે કરીએ ને, બરાબર. અને આપણે ઉપર સ્થિર ખર્ચ જ જોઈતો છે, સ્થિર ખર્ચ આપણી પાસે નથી. ચાલો હવે અહીંયા આપણે બીજો નંબરનો સ્ટેપ કરીએ, વેચાણ માઇનસ ચલિત ખર્ચા. એટલે શું મળે? આપણે ફાળો મળે કે નહીં? ચાલો આટલો તમને ખબર કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો મળે. ચાલો જો વેચાણના કેટલા ટકા ચલિત ખર્ચા છે? તો 75% ચલિત ખર્ચા છે. આનો મતલબ થઈ જો કે વેચાણના 75, વેચાણ હંમેશા 100% હોય, બરાબર છે. વેચાણના 75% ચલિત ખર્ચા છે. આનો મતલબ પીવીઆર કેટલો થાય? 25% થાય. કેટલો થાય? 25% પીવીઆર થાય. ખબર પડી ગઈ, બરાબર છે. એકદમ ઇઝી પોઈન્ટ હતો. 100% વેચાણ હોય છે, ચલિત ખર્ચા 75% છે. આનો મતલબ ફાળોનો બીજો જવાબ ટકાવારીમાં શું થાય? પીવીઆર થાય. ફાળાનો ટકાવારીમાં જવાબ પીવીઆર થાય. પ્રોફિટ વોલ્યુમ રેશિયો એટલે પીવીઆર જો મળી ગયું આપણે 25%, તો અહીંયા આપણે લખી દઈએ 25%. હવે માની લો કે અહીંયા 20% હતા ને તો અહીંયા 80% થઈ જાય. આવી રીતે હોય, ખબર પડી? આપણે આ રકમ અહીંયા નથી લખવાની, આ તો એકમ દીઠની હોય ને કુલની હોય. આપણે ટકાવારીની રકમ અહીંયા લખવાની હતી, 25% પીવીઆર, એટલે મેં આવી રીતે કહ્યું. ચાલો હવે બીજી એક વસ્તુ, પીવીઆર આપણે મળી ગઈ છે. સ્થિર ખર્ચા આપણા દાખલામાં આપેલા છે 1,80,000. ચલો તો અહીંયા સ્થિર ખર્ચા આપણે આપેલા છે 1,80,000, તો આપણે અહીંયા ઉપર મૂકી દઈએ. તો સ્થિર ખર્ચા 1,80,000 છે, ભાગ્યા આપણે 25% કરીએ. 1,80,000 ભાગ્યા 25% એટલે આવી ગયું 60,20,000.
તો આ તમારું સમતોલ બિંદુ આવી ગયું. ચલો હવે તમને શું પૂછે છે કે વેચાણ પણ શોધો. શું શોધવાનું છે? વેચાણ પણ શોધો. તો વેચાણ શોધવા માટે તમારે શું કરવાનું? ધ્યાનથી અહીંયા જોજો. જો વેચાણ શોધવા માટે અહીંયા તમારે પહેલા છે ને ખરેખર વેચાણનું સૂત્ર મૂકવાનું. કોનું સૂત્ર મૂકવાનું? ખરેખર વેચાણ. કેમ ખરેખર વેચાણનું મૂકવાનું? જો હું તમને કહેવા, સમતોલ બિંદુ વત્તા સલામતી ગાળો આવો આપણે કરીએ ને, બરાબર છે. ખરેખર વેચાણ હંમેશા કેટલા ટકા હોય? 100% હોય કે નહીં? સમતોલ બિંદુ કેટલા ટકા છે વેચાણના? તો 40% છે. તો સમતોલ બિંદુ વેચાણના 40% છે. આનો મતલબ સલામતી ગાળો કેટલા થાય? 100 માંથી 40 માઇનસ કરો તો 60% થાય. ચાલો આપણો જવાબ શું છે કે ભાઈ ખરેખર વેચાણ કેટલું? આપણે વેચાણ લાવવાનું છે. સમતોલ બિંદુનો જવાબ આપણે રૂપિયામાં લઈ આવ્યા 7,20,000. કેટલો લાવ્યા? 7,20,000. પણ આપણી પાસે સલામતી ગાળાનો નથી, તો આપણે એક પદ મારીએ કે ભાઈ 40 એ રકમ 7,20,000 છે. શું પદ મારવાનું? 40 એ રકમ 7,20,000 છે. તો આ 60 કેટલા? એટલે આપણે સલામતી ગાળાની રકમ મળે અહીંયા. તો ક્રોસ ગુણાકાર કરીએ. 60 ગુણ્યા 7,20,000 ભાગ્યા 40 એટલે અહીંયા મળશે 10,80,000. કેટલા મળશે? 10,80,000. તો અહીંયા આપણે લખી દઈએ 10,80,000. હવે 10,80,000 વત્તા 7,20,000 તો તમારો વેચાણનો જવાબ આવી ગયો 18 લાખ. કેટલા આવી ગયો? 18 લાખ. થઈ ગયો? 18 લાખ આવી ગયો. બસ તમને જે પૂછેલું તો આવી ગયો. જો સૌથી પહેલા તમને પૂછેલું કે વેચાણ, તો વેચાણ આવી ગયું 18 લાખ. પછી તમને પૂછેલું સમતોલ બિંદુ, જો સમતોલ બિંદુ આવી ગયું 7,20,000. ખબર પડી? હવે મેં તમને શું કીધું? મેં તમને દાખલાનો જ્યારે વિડીયો ચાલુ કર્યો ત્યારે મેં તમને શું કીધું સ્ટાર્ટિંગમાં કે મેં તમને કહી દેવા કે પરીક્ષામાં કેવી રીતે ખબર પડે કે દાખલો સાચો છે. તો જો હવે મેં તમને તાળો મેળવતા શીખવાડું છું કે કઈ રીતે આપણે ઉકેલ લાવવાનો, સાબિતી કેવી રીતે પરીક્ષામાં જોવાની, રફમાં તમારે બતાવી દેવાનું. જો કરવું હોય ને તમારા માટે, ખાલી જોવા માટે ટાઈમ બચે તો આ કરજો, નહીં તો નથી કરવાની જરૂર. જો તમને જોવું હોય કે ભાઈ કેવી રીતે મારો જવાબ ખરેખર વેચાણનો આટલો 18 લાખ આવે, તો તમારે છે ને શું કરવાનું? આપણું કોષ્ટક બનાવી દેવાનું. કોષ્ટક શું છે આપણું? કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો, અને ફાળો માઇનસ સ્થિર ખર્ચા એટલે શું મળે? નફો. ચલો સ્થિર ખર્ચા આપણા દાખલામાં હતા જ 1,80,000. પીવીઆર આપણા દાખલામાં આપણે લાવ્યા હમણાં 25%. ચલિત ખર્ચા 75% છે આ રહ્યા, અને વેચાણ 100% છે. જો હું તમને કહું છું કે આ કઈ રીતે સાચું પડે તો વેચાણ કેટલું આવે તેમ. ચલો જો અહીંયા નફો આપણી પાસે નથી. શું નથી? નફો. તો નફો માઇનસ મને જોઈએ તો એટલે સલામતી ગાળાનો જવાબ આપણી પાસે કેટલો છે? 10,80,000 છે ને. તો જો અહીંયા મેં સલામતી ગાળાનું સૂત્ર મૂકોને નફો લઈ આવો. સલામતી ગાળો બરાબર નફાના છેદમાં પીવીઆર. તો સલામતી ગાળાનો જવાબ 10,80,000 છે. તો અહીંયા 10,80,000 લખી ગયા. નફો આપણી પાસે નથી એટલે એક્સ. પીવીઆર આપણી પાસે છે આ રહ્યા 25%. તો 10,80,000 ગુણ્યા 25% કરીએ ને તો અહીંયા 2,70,000 મળી ગયો. આ તમારો શું આવ્યો? નફો. જો તમને થોડોક એક્સ્ટ્રા પોઈન્ટ કરાવો ને એટલે તમને આઈડિયા આવે. જરૂરી નથી કે જો આ પેપર સોલ્યુશનનો વિડીયો છે એટલે એવું જરૂરી નથી કે ખાલી પેપર સોલ્યુશન કરાવી દીધું એટલે પતી ગયું. ના, એક્સ્ટ્રા પોઈન્ટ કરાવો ને તો તમને આનાથી કંઈ અલગ પરીક્ષામાં આવે તો તમને હેલ્પ થાય. એટલા માટે મેં આ કરાવું છું. ભલે વિડીયો લાંબો બનતો હોય તો બરાબર છે, આપણે તો ટોપિક જ ભણવાનો છે ને. ચલો આ 2,70,000 નફો છે તો અહીંયા આપણે લખ્યા 2,70,000. તો હવે જો જ્યારે ઉપરથી આપણે નીચે જતા હતા ને ત્યાં આપણે માઇનસ કરતા હતા. હવે નીચેથી જ્યારે ઉપર જાય ત્યારે શું કરવાનું? પ્લસ. તો આ 2,70,000 વત્તા આપણે 1,80,000 કરીએ એટલે આપણે ફાળો મળે. 2,70,000 વત્તા 1,80,000 એટલે અહીંયા ફાળો મળી ગયો 4,50,000. મળી ગયો ફાળો. હવે મને ચલિત ખર્ચા જોઈતો હોય 75%, તો મેં શું પદ મારું કે ભાઈ 25% નહીં લખવાની, ખાલી 25 લખવાનું. 25 4,50,000 અને 75 કેટલો? ચલો તો 75 ગુણ્યા 4,50,000 ભાગ્યા 25 એટલે આવ્યું 13,50,000. કેટલું આવ્યું? 13,50,000. બરાબર છે. ચલો ચલિત ખર્ચ અહીંયા લખી દઉં 13,50,000. હવેનો પોઈન્ટ મેઇન છે. હવે જો મેં તમને શું કહ્યું નીચેથી ઉપર જાય ત્યારે જોવાનું પ્લસ કરવાનું. તો 4,50,000 વત્તા 13,50,000. 4,50,000 વત્તા 13,50,000. તો જોઈ લો આવી ગયો આપણો 18 લાખ. જોઈ લો મારી કેલ્સીમાં, જોઈ લો આ જોઈ લો 18 લાખ આવી ગયો. અને આ 18 લાખ મેં તમને અહીંયા પહેલા લાવીને આપી દીધેલા હતા. આવી ગયા કે નહીં 18 લાખ? ખબર પડી? એટલે આવી રીતે થાય. જો હવે માની લઉં કે હમણાં છે ને મારો આ નફો ખોટો હતે, બરાબર છે, આ સમતોલ બિંદુ મારું ખોટું હતે, આ પીવીઆર ની ગણતરી 25% વાળી ખોટી હતી, તો 18 લાખ આ બે સમાન થતે જ નહીં. ખબર પડી? એટલે આ બધી એક રીત છે, એક શોર્ટકટ ટ્રીક છે, ચાવી છે આ બધી, કે તમને સ્ટુડન્ટને પરીક્ષામાં ખબર પડી જાય. બોલ આવું કોઈ શીખવાડે તમને? સ્ટુડન્ટને પરીક્ષામાં ખબર પડી જાય કે ભાઈ ના ભાઈ મારો દાખલો સાચો જ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આ બધી રીત છે. તમારો પહેલા દાખલાનો જવાબ તમારો ખાલી આટલો જ છે. જોઈ લો આટલો જ તમારો પહેલા દાખલાનો ખાલી જવાબ છે. ખબર પડી? અને આ બધું મેં તમને કેના માટે શીખવાડ્યું કે તમને વિશ્વાસ થાય કે ના ભાઈ કે સરે જે કરાયું એ સાચું કરાયું છે અને એનો જવાબ આવી ગયો. એ આવી રીતે પરીક્ષામાં ચેક પણ આપણે કરી શકાય. બરાબર છે.
ચાલો તો આ આપણો પહેલો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે બીજા નંબરનો દાખલો કરીએ. ટૂંકમાં તમારું સમતૂર બિંદુનો જવાબ આવી ગયો છે 7,20,000 અને વેચાણનો જવાબ આવી ગયો છે 18 લાખ. બરાબર. અને આ મેં તમને શીખવાડી પણ દીધું કે કઈ રીતે ચેક કરાય. મેં સલામતી કરારના સૂત્રમાં મૂકીને નફો લઈ આવ્યો અને નફો પછી ઉપર ગયો અને પછી અહીંયા ચલિત ખર્ચ શોધવાનો ત્યારે પદ મળે કે 25,4,50,000 તો 75 કેટલા એટલે ચલિત ખર્ચ આવ્યો અને 4,50,000 વત્તા 13,50,000 કર્યા એટલે 18 લાખ આપણું વેચાણ આવી ગયું. બરાબર ને એ પહેલા ખરેખર વેચાણના સૂત્રમાં મૂકીને પણ મેં લઈ આવેલો હતો. ચાલો તો હવે આપણે આ ભૂસી કાઢીએ. ખબર પડી? ચલો હવે બીજા નંબરને જોઈએ. શોર્ટ ક્વેશ્ચન. ચલો બીજામાં શું છે? ગોપી લિમિટેડની નીચેની માહિતી રજૂ કરે છે. સ્થિર ખર્ચા 12 લાખ આપેલા છે. ચલિત ખર્ચા એકમ દીઠ ₹30 છે. વેચાણ કિંમત એકમ દીઠ ₹40 છે. તો આપણે શું શોધવાનું છે? સમતૂર બિંદુનો જવાબ એકમમાં પૂછેલો છે. સમતૂર બિંદુ 1 લાખ એકમો સુધી નીચે લાવવા એકમ દીઠ વેચાણ કિંમત શોધો. મોસ્ટ આઈએમપી હવાલો બીજા નંબરનો છે ફ્રેન્ડ્સ. કેટલા નંબરનો છે? બીજા નંબરનો હવાલો મોસ્ટ આઈએમપી છે. હવે આમાં એટલી ભૂલ લોકો કરે છે ને, જો હું તમને શીખવાડું શું કરવાનું છે તો જો શીખવાડું તમને. જો અહીંયા સૌથી પહેલા આપણે લખી દઈએ બીજા નંબરનો. ચલો જો સૌથી પહેલા આપણા દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત 40 આપેલી છે. કેટલી આપેલી છે? 40. તો આપણે છે ને ફાળો શોધી કાઢીએ કારણ કે સમતૂર બિંદુ એકમમાં શોધવાનું છે ને એટલે. ચલો તો અહીંયા લખીએ આપણે પહેલા એકમ દીઠ વેચાણ કિંમત. કેટલી આપેલી છે? એકમ દીઠ વેચાણ કિંમત ₹40. આ રહી જો ₹40. ચલો એમાંથી માઇનસ કરવાનું એકમ દીઠ ચલિત ખર્ચા. તો એકમ દીઠ ચલિત ખર્ચા આ રહે જો ₹30. તો 40 માંથી ₹30 માઇનસ કરો એટલે એકમ દીઠ ફાળો મળે. શું મળે? એકમ દીઠ ફાળો. તો 40 માઇનસ 30 કરશો ને એટલે 10 આવશે. કેટલા આવશે? ₹10 આવશે. હવે શું કરવાનું? સમતૂર બિંદુનો જવાબ એકમમાં પૂછે છે તો અહીંયા પહેલો સ્ટેપ તમારો સમતૂર બિંદુનું સૂત્ર લખો. સમતૂર બિંદુ એકમોનું સૂત્ર શું આવે? સમતૂર બિંદુનો મતલબ સમજી લેજો. ઇંગ્લિશમાં પણ બ્રેક ઇવન પોઈન્ટ BEP. બરાબર. કોઈ દિવસ શું પૂછે પરીક્ષામાં? ગુજરાતીમાં નહીં પૂછે સમતૂર બિંદુ પણ ઇંગ્લિશમાં પૂછી લે BEP એટલે બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર છે. એટલે સમતૂર બિંદુ કહેવાય ને. ચાલો સમતૂર બિંદુનું એકમનું સૂત્ર સ્થિર ખર્ચ ના છેદમાં એકમ દીઠ ફાળો. ચલો સ્થિર ખર્ચા કેટલા છે આપણા? આ રહ્યા ₹12 લાખ. તો ઉપર લખીએ 12 લાખ અંશમાં, છેદમાં લખીએ ₹10 એકમ દીઠ ફાળો આવી ગયો. ચાલો 12 લાખ ભાગ્યા 10 એટલે એક બિંદુ અહીંયાથી ઓછું કરી નાખવાનું એટલે 1,20,000 આવી ગયા એકમ. આવી ગયા જવાબ તમારો પહેલા દાખલાનો, પહેલા હવાલાનો. આ તો ઈઝી હતું. બીજો હવાલો મેઇન છે. બીજો હવાલો ખાસ જોજો. ચલો વાંચીએ બીજો હવાલો. સમતૂર બિંદુ 1 લાખ એકમો સુધી નીચે લાવવા એકમ દીઠ વેચાણ કિંમત શોધો. હવે છે ને આમાં એ લોકો સ્ટુડન્ટો એટલી ભૂલ કરે. કયા વાક્ય પર? કયું વાક્ય? એકદમ શબ્દ એટલા બધા ધ્યાનમાં લઈને બધા એટલા બધા શબ્દ ધ્યાનમાં નહીં લેવાના. જો એટલા બધા શબ્દ ધ્યાનમાં લઈને કે સુધી નીચે લાવવા. આનો મતલબ શું વિચારે ખબર આ લોકો? કે આ 1,20,000 માંથી આ 1 લાખ માઇનસ કરે ને પછી 20,000 એકમથી આખી ગણતરી કરે. અરે એવું નથી. એવું નથી. જો સમતૂર બિંદુ 1 એકમો સુધી નીચે લાવવા એકમ દીઠ વેચાણ કિંમત શોધો. સવાલ પર તમે ફોકસ કરો. તમારે પૂછેલું છે એકમ દીઠ વેચાણ કિંમત પૂછેલું છે. શું પૂછેલું છે? એકમ દીઠ વેચાણની કિંમત. એમ કહે છે કે જ્યારે સમતૂર બિંદુનો જવાબ 1 લાખ હતો. કેટલો હતો? 1 લાખ. અને સ્થિર ખર્ચ તમારો કેટલો હતો? 12 લાખ. તો ત્યારે તમારી નવી વેચાણ કિંમત કેટલી આવશે એ તમને પૂછેલું છે. એમાં આપણે કઈ ઘટાડો કરવાનો છે એવું કઈ જરૂરી નથી. ઘટાડો નથી કરવાનો આપણે. એ ખાલી ગુચવા માટે એક શબ્દ એવો મૂકેલો છે કે નીચે લાવવા માટે. ટૂંકમાં બીજા હવાલાની અંદર સમતૂર બિંદુનો એકમોનો જવાબ આપી દીધેલો છે. અહીંયા આપણે 1,20,000 એકમોનું સૂત્ર મારીને જવાબ લાવ્યા. જ્યારે બીજા હવાલામાં આપણે આ ₹1,00,000 સમતૂર બિંદુના એકમો આપી દીધા છે ઓલરેડી. તો આપણે એની અંદર કિંમત મૂકીશું અને આપણે એકમ દીઠ વેચાણ કિંમત કઈ રીતે લાવીએ એ જોજો ધ્યાનથી આખું. ચાલો તો અહીંયા પહેલા મેં લખું પાછો બીજો હવાલો સમતૂર બિંદુના એકમનું સૂત્ર. ચાલો જોજો ધ્યાનથી. આઈએમપી આ પણ છે. સ્થિર ખર્ચ ના છેદમાં. હવે તમે એમ કહેશો ને કે સર એકમનું સૂત્ર છે તો તમે ઉપર માર્યું સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો એવું સૂત્ર આવે ને. પણ તમે અહીંયા જરાક જો ઓબ્ઝર્વ કરો પૂછેલું શું છે? એકમ દીઠ વેચાણ કિંમત. ચાલો અહીંયા મેં એકમ દીઠ ફાળો લખ્યો. બરાબર. આ એકમ દીઠ ફાળો. પણ આપણે તો એકમ દીઠ વેચાણ કિંમત પૂછેલું છે તો આ છેદમાં એકમ દીઠ ફાળો લખીને શું કરીશું? તો આપણે શું કરીએ? આનું એકમ દીઠ ફાળાનું સૂત્ર શું છે? જો આ રહ્યું એકમ દીઠ ફાળાનું સૂત્ર શું છે? એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચા કરીએ તો એકમ દીઠ ફાળો મળી જ જાય ને. બરાબર. આ 40 માંથી 30 બાદ કરે તો 10 જ મળે ને. બરાબર. એટલે એકમ દીઠ ફાળો મળે છે ને. પણ અહીંયા આપણે શું કરીશું? એકમ દીઠ ફાળાની જગ્યા પર એનું સૂત્ર લખીશું. એટલે આપણે એનું સૂત્ર શું લખીએ? આપણે એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચા. આપણે એનું સૂત્ર લખી દીધું. કોનું સૂત્ર લખ્યું? આપણે એકમ દીઠ ફાળાનું સૂત્ર લખ્યું. બરાબર છે.
કેમ આવું કર્યું? કારણ કે આપણે આની અંદર જે વેચાણ કિંમત સમાયેલી છે ને એ શોધવાની છે આપણે, એટલા માટે. ચાલો હવે સમતૂર બિંદુના એકમોનો જવાબ આપણી પાસે છે, ક્યાં છે? આ રહ્યો, 1 લાખ રૂપિયા. તો જો મેં અહીંયા 1 લાખ લખી કાઢ્યા. સ્થિર ખર્ચ આપણા દાખલામાં છે કેટલો છે? 12 લાખ રૂપિયા આપેલો જ હતો. નવી એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની છે એટલે અહીંયા x માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ જૂનો છે એટલે લેવાનો 30 રૂપિયા. ચલો હવે શું કરવાનું? આ આખું પદ અહીંયા લઈ આવવાનું એટલે x માઇનસ 30, પછી એ 12 લાખ એની જગ્યા પર જ રહી. 12 લાખના છેદમાં હવે આ નીચે લઈ જવાના 1 લાખ. ચાલો તો 12 લાખ ભાગ્યા 1 લાખ એટલે 12 જવાબ આવશે તમારો, બરાબર છે? એટલે x માઇનસ 30 બરાબર 12. હવે આ 30 માઇનસ છે, આ સાઈડ જાય તો પ્લસ થઈ જાય એટલે 12 પ્લસ 30 એટલે x બરાબર થઈ જશે તમારા 42. એટલે આ 42 x તમે શું ધારેલો હતો? તો જો x તમે એકમ દીઠ વેચાણ કિંમત ધારેલી, એટલે આ તમારો જવાબ આવી ગયો એકમ દીઠ વેચાણ કિંમતનો. આ તમારો સાચો જવાબ છે ફ્રેન્ડ્સ, બરાબર છે? જો જેને ની સમજ પડેલી હતી, જેને પેપરમાં ખોટું કરી આવેલા હતા અને જેને આ વાક્ય પર આટલું બધું ધ્યાન આપી દીધું, એને જોઈ લો, આ 42 જવાબ તમારો સાચો જવાબ આવે છે. કેટલો જવાબ આવે છે? 42 રૂપિયા, બરાબર છે? ચાલો તો આવી રીતે ચેક કરી લેવાનું, બરાબર? આ જ મેઇન હતું એકમ દીઠ ફાળા વાળો પોઈન્ટ, એનું સૂત્ર અહીંયા મૂકવાનું મેઇન હતું. ચલો હવે આપણે શું કરીએ? જો હવે છે ને આ પહેલો બીજો આપણો થઈ ગયો ને, હવે ત્રીજો દાખલો અહીંયા છે ને ચોથો અહીંયા છે, અહીંયા જરાક ઉપર નીચે થઈ ગયું છે. રાધા લિમિટેડ વાળો છે ને એ તમારો ત્રીજો દાખલો છે. ચલો તો પહેલા ત્રીજો દાખલો આપણે સોલ્વ કરીએ, પછી ચોથો કરશું. ચલો ત્રીજો દાખલો પણ બહુ જ ઈઝી છે. જો રાધા લિમિટેડનો સલામતી ગાળો 30% છે, પીવીઆર નફા જથ્થાનો ગુણોત્તર 40% છે, વેચાણ 15 લાખ રૂપિયા છે. તો ચોખ્ખો નફો અને સમતૂર બિંદુએ વેચાણ. હવે પાછું આમાં પણ સમતૂર બિંદુએ વેચાણ એટલે એટલું કન્ફ્યુઝન થાય ને કે સમતૂર બિંદુ અલગ શોધે ને પાછું વેચાણ પણ અલગ શોધે. અરે અહીંયા તમને સમતૂર બિંદુએ વેચાણનો મતલબ મેઇન ફોકસ સમતૂર બિંદુ પર કરો. સમતૂર બિંદુ પૂછેલું છે તમને, સમતૂર બિંદુએ વેચાણનો મતલબ સમતૂર બિંદુ પૂછેલું છે, સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચાલો તો સૌથી પહેલા આપણે અહીંયા લખીએ આપણું પેલું ખરેખર વેચાણનું સૂત્ર હતું ને એ લખી દેવાનું, કારણ કે અહીંયા સલામતી ગાળાની ટકાવારી આપેલી. જો ખરેખર વેચાણનું સૂત્ર સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. મગજમાં એટલો જો નોંધ લખી દો, તમે નોંધ લખો કે જ્યારે સલામતી ગાળાની ટકાવારી આપેલી હોય અથવા સમતૂર બિંદુની ટકાવારી આપેલી હોય ને ત્યારે ખરેખર વેચાણનું સૂત્ર મૂકી દેવાનું. એટલા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય ને કે સર તમે અમુક વાર આ સૂત્ર મૂકો, અમુક વાર આ સૂત્ર મૂકો, ખબર જ નથી પડતી, બરાબર છે? અડધાની કોલેજ ટ્યુશનમાં પણ ખબર નથી પડતી કરાવે છે તે. પણ એક નોંધ લખી દો કે જ્યારે સમતૂર બિંદુની ટકાવારી આપેલી હોય અથવા સલામતી ગાળાની ટકાવારી આપેલી હોય ત્યારે તમારે ખરેખર વેચાણનું સૂત્ર મૂકવાનું, બરાબર છે? આ કોન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર થયો તમારા? સમતૂર બિંદુ કે સલામતી ગાળાની ટકાવારી આપેલી હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકી દેવાનું, બરાબર? ખરેખર વેચાણનું સૂત્ર શું છે? તો 100%. વેચાણ હંમેશા 100% જ હોય. સલામતી ગાળો કેટલા છે? 30% છે. જો તો સલામતી ગાળો 30% છે, તમને શીખવાડેલું હતું, બરાબર? કે આમાંથી આ માઇનસ કરી નાખવાનું, તો 100 માંથી 30% જાય એટલે સમતૂર બિંદુ કેટલા ટકા આવે? 70%. એકદમ ઈઝી છે. હવે તો પોઈન્ટ જોજો, જો વેચાણ 15 લાખ હોય, આનો મતલબ અહીંયા તમારે કેટલા લખી દેવાના? વેચાણમાં 15 લાખ. તો તમે સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો કઈ રીતે લાવશો? તો જો 15 લાખના 70% કરો એટલે સમતૂર બિંદુ મળી જાય. 15 લાખના 70% એટલે 10,50,000 મળ્યું સમતૂર બિંદુ. આ જ 15 લાખના તમે કરી નાખો 30%, તો અહીંયા મળી ગયું 4,50,000. હવે તમારે ચેક કરી લેવાનું, આ બંનેનો સરવાળો કરી નાખો, 15 લાખ જ આવશે, બરાબર છે? ચાલો તો આ આપણું થઈ ગયું સમતૂર બિંદુનો જવાબ અને સલામતી ગાળાનો જવાબ. અને બીજી એક વસ્તુ તમને પૂછેલું હતું સમતૂર બિંદુએ વેચાણ શોધો, તો આ રહ્યો તમારો જવાબ આવી ગયો. સમતૂર બિંદુનું વેચાણ અહીંયા લખી દઉં છું આપણો આન્સર. સમતૂર બિંદુએ વેચાણ એટલે 10,50,000 જવાબ આવી ગયો રૂપિયામાં. થઈ ગયું આટલું? ચલો હવે બીજું શું પૂછેલું છે તમને? ચોખ્ખો નફો શોધો. ચોખ્ખો નફો એટલે કઈ એટલું બધું પાછું ધ્યાન નહીં કે ચોખ્ખો નફો એટલે કેવો ચોખ્ખો નફો હશે. નફો જ પૂછેલો છે, સાદો નફો અહીંયા પૂછેલો છે. ચાલો તો હવે ચોખ્ખા નફા શોધવા માટેની પ્રોસેસ કરીએ આપણે. સૌથી પહેલા અહીંયા આપણે લખી દઈએ સલામતી ગાળો. સલામતી ગાળાના સૂત્રમાં નફો આવે ને એટલે સલામતી ગાળો બરાબર નફાના છેદમાં પીવીઆર. ચાલો તો સલામતી ગાળાનો જવાબ કેટલો આપેલો છે? અહીંયા 4,50,000 આપણે લાવ્યા છે. નફો આપણી પાસે નથી એટલે એ તો શોધવા, એટલે x ને પીવીઆર આપણી પાસે આપેલો છે. પીવીઆર આ 40%. તો 4,50,000 ગુણ્યા 40%, તો નફાનો જવાબ આવી ગયો આપણો 1,80,000. હવે કોઈને પ્રશ્ન થાય કે સર આ ખરેખર સાચો તમે ગણ્યો, સોલ્યુશન સાચું કરીને આપો છો તમે અમને? હવે જો મેં એના માટે પણ મેં તમને શું કીધું સ્ટાર્ટિંગમાં કે મેં તમને કહી દેવા કે કઈ રીતે સાચો પડશે પરીક્ષામાં જવાબ. તો જો હવે એ પણ મેં તમને શીખવાડું. જો મેં અહીંયા શું લખ્યું? વેચાણ. કોષ્ટક જ બનાવી દેવાનું. કોષ્ટક બનાવે ને એટલે કોઈ પણ MCQ કે દાખલો હોય ને સોલ્વ થઈ જાય. વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે મળે ફાળો.
ફાળો માઇનસ સ્થિર ખર્ચા એટલે મળે નફો. આટલું ખાલી બનાવી દેવાનું. ચાલો તો વેચાણ આપણી પાસે કેટલું હતું 15 લાખ. તમે અહીંયા લખી ગયા 15 લાખ. પીવીઆર આપણી પાસે કેટલા હતા? પીવીઆર 40%. ચાલો તો પીવીઆર એટલે ફાળાની ટકાવારીમાં જો પીવીઆર 40% અહીંયા લખ્યું તો આ 60% થઈ જાય ને આ 100% થાય. ચલો 15 લાખના 60% કરો એટલે ચલિત ખર્ચા મળી જાય 9 લાખ. હવે આ 15 લાખ માંથી 9 લાખ માઇનસ કરી નાખો એટલે ફાળો મળી જાય 6 લાખ. સ્થિર ખર્ચા દાખલાની અંદર ક્યાં છે? આ રહ્યા સ્થિર ખર્ચા આપેલા હતા આપણે. જો સ્થિર ખર્ચા નથી આવ્યા તો સ્થિર ખર્ચા શોધવા હોય તો શું કરવાનું? સમતુલ બિંદુનું સૂત્ર મૂકી દેવાનું. સમતુલ બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચલો સમતુલ બિંદુનો જવાબ આ રહ્યો 10,50,000. તો અહીંયા લખી દઈએ 10,50,000. સ્થિર ખર્ચ શોધવાનો એટલે x ને પીવીઆર આપણા દાખલામાં છે 40%. જો આ રહ્યો આપેલો જ હતો 10,50,000 ક્રોસ ગુણાકાર કરીએ 40%. ગુણાકાર કરવાનો હે ટકાવારી દબાવવાની એટલે 4,20,000 આવી ગયો આપણો સ્થિર ખર્ચ. હવે આ સ્થિર ખર્ચ અહીંયા લખી દઉં. હવે ધ્યાનથી સમજવાનું છે. જો 6 લાખમાંથી 4,20,000 બાદ કરો અને જવાબ 1,80,000 આવે તો જ તમારે સમજવાનું કે તમારો દાખલો સાચો છે પરીક્ષામાં. જો આવું કોઈ શીખવાડે નહીં, બરાબર. મેં તમને અહીંયા આ શોર્ટ ક્વેશ્ચન સોલ્વ તો કરાવું જ છું, પાછું એ સાબિત કરીને આપું છું કે મેં શોર્ટ ક્વેશ્ચન સાચા કરાવું છું. એ પરીક્ષામાં કઈ રીતે તમે ચેક કરી શકો? તમે પોતે જ પરીક્ષામાં ચેક કરી શકો કે મેં જે દાખલા ગણીને આવેલો છું એ સાચા જ છે. પૂરેપૂરી ગેરંટી આવે. તો જો 6 લાખમાંથી 4,20,000 માઇનસ કરીએ એટલે આવી ગયો. જોઈ લો, આ જોઈ લો 1,80,000 રૂપિયા. અને એ જ જવાબ મેં તમને પહેલે આ સૂત્રમાં કિંમત મૂકીને લઈ આવેલો હતો. જોઈ લો, આવી ગયા. ખબર પડી ગઈ? એટલે આ બધી એક રીત છે. ખબર પડી? આ કઈ બહુ મોટો એટલો પ્રશ્ન નહીં હતો. આ બધી રીત છે, આ બધી માસ્ટર માઇન્ડ છે. આ બધું આ તમને બધું આવડવું જોઈએ. આટલી નાની નાની વસ્તુ કે ભાઈ મેં કેવી રીતે સાબિત કરીને આપી શકું. બરાબર. ચલો તમારો દાખલો તો આટલો જ હતો. જો આટલો જ તમારો દાખલો હતો ખાલી, પણ મેં તમને આ બધા પોઈન્ટ એક્સ્ટ્રા એટલા માટે સમજાવું છું કે તમારા બીજા બધા કોન્સેપ્ટ ક્લિયર થાય. બરાબર છે. પેપર સોલ્યુશનની સાથે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ સમજતા જવાના છે. બાકી આટલું કરાવવું હોય તો ખાલી 10-15 મિનિટમાં વિડીયો પતી જાય. બરાબર. બાકી આટલું બધું મારે ખેંચવું છે એના માટે કે તમારા પેપરમાં જે નાના જે ડાઉટ આવે ને બધા ક્લિયર થાય. બરાબર છે. અને પેપરના આગલા દિવસની પણ તમે મારા વિડીયો જોઈને જશો ને, જે તારીખે પેપર આપવા જવાના છો આગલા દિવસે વિડીયો જોઈને જાઓ. બરાબર. એટલા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે તમે આરામથી કોઈ પણ MCQ અટેન્ડ કરી શકશો. બરાબર. શોર્ટ ક્વેશ્ચન અટેન્ડ કરી શકશો, લોંગ ક્વેશ્ચનના અમુક પોઈન્ટ ક્લિયર કરી શકશો આમાંથી. તો એટલીસ્ટ પાસિંગ માર્ક તો તમારે આવી જ જશે. ચાલો તો થઈ ગયો આપણો ત્રીજા નંબર દાખલો. હવે ચોથા નંબરનો દાખલો સોલ્વ કરીએ. અહીંયા તો મેં તમને થિયરી પણ સોલ્વ કરાવવાનો છું. એટલે એ તમને ફાયદો છે કે આ થિયરી પણ તમને જો બેઠી પૂછાય ને આ સોલ્વ કરાવી દેવા હમણાં મેં પહેલા આ બતાવી દઉં ને. ચલો ચોથો દાખલો સમજીએ. ચોથા દાખલામાં શું કહે છે? જો અહીંયા તમને છે ને પહેલે એક વસ્તુ ક્લિયર, ઉત્પાદનના એકમો કોઈ કામ નહીં લાગે, કારણ કે તમારા દાખલામાં કારખાના ખર્ચ આપી દીધેલા છે. એટલા માટે ખર્ચ આપેલા છે તો એકમની કઈ જરૂર નથી. અહીંયા એમ જ ગુચવા માટે આપેલા છે. હવે અડધા છે ને એ ઉત્પાદનના એકમથી પણ દાખલો ગણાવી દે છે. એ નથી કામનું. જો મેં તમને એકદમ શોર્ટકટ રીતમાં શીખવાડી દઉં. જો ઉત્પાદન ક્ષમતા અહીંયા 60% છે, અહીંયા 90% છે. આટલું ખબર પડી? જો હું જે શબ્દ બોલું છું ને એ શબ્દ પર તમે કોન્સન્ટ્રેટ કરો ખાલી, તો આરામથી કોઈ પણ દાખલો આવો આવશે ને તમે સોલ્વ કરી શકશો. જો અહીંયા ઉત્પાદન ક્ષમતા 60% છે, જ્યારે મેં મારા કારખાનાની અંદર 60% શક્તિએ કામ કરતો હતો ત્યારે ઉત્પાદનનો ખર્ચ કેટલો થતો હતો? કારખાનાનો ખર્ચ 85,000 કારખાનાનો ખર્ચ થતો હતો. કેટલો થતો હતો? 85,000. તો અમે અહીંયા લખી દો 85,000. 60% શક્તિએ કામ કરીએ ને તો કારખાના ખર્ચ 85,000 થાય છે. હવે મેં થોડીક શક્તિ વધારી અને મેં હવે 90% શક્તિએ કામ કરું છું. કેટલા ટકા શક્તિએ કામ કરું છું? 90% શક્તિએ. તો ત્યારે હવે મારો કારખાના ખર્ચ વધી ગયો અને વધીને કેટલો થઈ ગયો? 1 લાખ રૂપિયા થઈ ગયો. તો અહીંયા લખું 1 લાખ રૂપિયા. આ રૂપિયા છે આપણા. બરાબર. તો હવે છે ને આપણે શું કરવાનું છે? આ બંનેનો તફાવત લાવવાનો કે ભાઈ પહેલા 60 હતા ને હવે 90 થઈ ગયા, તો આનો મતલબ 30% નો વધારો થયો. તો અહીંયા 30% લખ્યા. અહીંયા 85,000 છે ને અહીંયા 1 લાખ છે, તો આપણે આની અંદર 15,000 નો વધારો થઈ ગયો હશે. બરાબર છે. બરાબર છે. 15,000 રૂપિયા. ચલો આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. 15,000 રૂપિયા આવી ગયા. હવે ધ્યાનથી અહીંયા સમજવાનું છે. આટલું તો બધાને આવડી જશે. હવે મેઇન છે આ 30% છે ને. હવે તમારે એવું સમજવાનું કે 30% એક ઉત્પાદનના એકમો ઉત્પાદન કરવાની ક્ષમતા છે, કે 30% ઉત્પાદન ક્ષમતા છે આપણી. એમ 30% ઉત્પાદન ક્ષમતા છે ત્યારે આપણો કારખાના ખર્ચ 15,000 થાય છે. પણ આપણે 1% શોધવું હોય, 1% નો મતલબ શું થાય? કે 30% ઉત્પાદનના એકમો તમે લગાવો 30%. બરાબર છે. તો તમે 15,000 અને 1% એટલે કે એક જ એકમ તમે લગાવો તો કેટલા રૂપિયા થાય? જો નહીં સમજ પડી બીજી રીતે સમજાવો. જો
માની લો કે મેં આવી 30 માર્કર બનાવું છું. કેટલી માર્કર બનાવું છું? મેં આવી 30 માર્કર બનાવું છું તો મને રૂપિયા થાય છે 15,000. તો મેં એક માર્કર બનાવું છું તો મને કેટલા રૂપિયા થાય? બોલો, હવે ખબર પડી ગઈ ને? ચલો, તો હવે આપણે એવું જ પદ મારીએ અહીંયા કે 30 એકમના 15,000 તો એક એકમના કેટલા? આ રૂપિયા આપણે લાવીએ છીએ. ચલો, તો શું કરવાનું? 15,000 ગુણ્યા 1/30. આ તો બધાને આપણે ત્રિરાશિ મૂકતા. ચલો, તો આ 500 રૂપિયા આપણો શું મળી ગયો? એકમ દીઠ ચલિત ખર્ચ મળી ગયો. શું મળી ગયો? એકમ દીઠ ચલિત ખર્ચ. ચલો, હવેનો પોઈન્ટ પણ મેઇન છે પાછો. હવે જોજો, ધ્યાનથી સ્થિર ખર્ચ આપણે શોધીશું. હવે આપણે 75% શક્તિએ છે ને ચલિત અને સ્થિર કારખાના ખર્ચ શોધવાનો છે. હવે જો આ બંનેમાંથી છે ને તમને જે ગમે ને એ ટકાવારી તમારે લઈ લેવાની. જવાબ સેમ જ આવે સ્થિર ખર્ચનો. જો આ બંનેમાંથી કોઈ એક સપાટીનો ઉપયોગ કરવાનો અને સ્થિર ખર્ચ શોધવાનો. સ્થિર ખર્ચનો જવાબ તમે 60% કરો તો પણ સેમ આવશે. 90% સ્થિર ખર્ચની ગણતરી કરો તો પણ સેમ આવશે. કેમ? કારણ કે સ્થિર ખર્ચનો નિયમ છે કે કોઈ પણ સપાટી બદલાય પણ એ ખર્ચ એવો ને એવો જ રહે. એટલે એનું નામ શું કહેવાય છે? સ્થિર ખર્ચ કહેવાય છે. એટલે એને સ્થિર ખર્ચથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મેં 60% એકમ લઈ લઉં છું તો જો મેં આવી રીતે ગણતરી કરું કે 60% એકમ માટે કુલ ખર્ચ શું લખવાનું? કુલ ખર્ચ. ચલો, 60% એકમ માટે કુલ ખર્ચ કેટલો હતો? 85,000. હવે આ કુલ ખર્ચની અંદર ચલિત ખર્ચો સમાયેલો હશે ને તો આપણે ચલિત ખર્ચો માઇનસ કરીએ. કારણ કે આપણે શોધવાનું શું છે? હમણાં સ્થિર ખર્ચ શોધવાનો છે. ચલો, હવે ચલિત ખર્ચ શોધવા હોય આપણે તો પહેલા કેટલા ટકાએ કામ કરીએ છીએ? 60%. એક એકમના કેટલા રૂપિયા છે? 500 રૂપિયા છે. ચલો, તો 60 ગુણ્યા 500 એટલે કેટલા આવ્યા? અહીંયા 30,000 આવ્યા. કેટલા આવ્યા? 30,000. ચલો, આવી ગયા. હવે શું કરવાનું? 85,000 માઇનસ 30,000 એટલે સ્થિર ખર્ચા મળી ગયા 55,000. કેટલા મળી ગયા? 55,000. ચલો, તો હવે અહીંયા આપણા સ્થિર ખર્ચા મળી ગયા છે 55,000. હવે તમે શું કરીશો? જો હવે તમારે શું કરવાનું? સ્થિર ખર્ચા 55,000 મળી ગયા. હવે 75% તમને પૂછેલું છે ને, જો તમે એવું નહીં વિચારતા કે સર તમે કેમ 60% કર્યું, 90% કેમ નહીં કર્યું? હવે તમે જો 90% તમને કરવું હોય ને, જોવું હોય ને આ 55,000 જવાબ આવતો છે કે નહીં તો કરી જોજો. 90% અહીંયા પહેલા લખી દેવાના તમારે 1 લાખ રૂપિયા. ચલિત ખર્ચા માઇનસ કરે તો 90 ગુણ્યા 500 કરવાના. જો 90 ગુણ્યા 500 આપણે કરીએ તો 45,000 આવ્યા. તો 1 લાખમાંથી 45,000 માઇનસ કરી નાખો એટલે સ્થિર ખર્ચ આવી ગયા 55,000. છે કે નહીં? એટલે ટૂંકમાં તમે 60% કરો કે 90% ગણતરી કરો, જવાબ તમારો આટલો જ આવવાનો છે સ્થિર ખર્ચનો. કારણ કે સ્થિર ખર્ચનો નિયમ જ એ છે કે ખર્ચ બદલાય, ઉત્પાદન બદલાય પણ એ ખર્ચ એવો ને એવો જ રહે. ઉત્પાદન ગમે એટલા બદલાઈ જાય પણ સ્થિર ખર્ચ એવો ને એવો જ રહે. એનો નિયમ જ છે. ચાલો, હવે આપણે શોધવાનું છે 75%. તો 75% પર આવી જઈએ. તો 75% માટે આપણે શું પૂછેલું છે લોકોએ? ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બંને પૂછેલા છે આપણે. તો 75 એકમ માટે પહેલા અહીંયા આપણે લખીએ. શું લખવું પડે? સ્થિર ખર્ચા. એ પણ પૂછેલું છે ને. બીજું શું પૂછેલું છે? ચલિત ખર્ચા. અને આ બંનેનો સરવાળો કરે ને એટલે આપણે શું મળે? કુલ ખર્ચા. તમારો જવાબ આ બંને છે. ચાલો, તો 75% માટે સ્થિર ખર્ચા. તો પહેલા તો આપણે સ્થિર ખર્ચા તો પહેલે જ લઈ આવ્યા છે 55,000. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર આ તો તમે 60% લાવેલા નહીં કહેવાય. તો મેં તમને આટલી વખતથી શું સમજાવું કે ઉત્પાદનની સપાટી ગમે તે બદલાય કરે, 50%, 60%, 75%, 90%, એનાથી કોઈ ફરક નહીં પડે. સ્થિર ખર્ચા આની સપાટી આટલા લાવીએ તો આની સપાટી પણ આટલા જ આવે. એ નિયમ જ છે. બરાબર છે કે સપાટી ગમે એટલો બદલાય છે, એક ખર્ચ એવો ને એવો જ રહે. બરાબર. ચાલો, હવે ચલિત ખર્ચા કેટલા છે એ તો નથી ખબર. ચલિત ખર્ચા આમાં કેવી રીતે શોધ્યા એ જ નિયમ આમાં એપ્લાય કરો. ચલો, આમાં અહીંયા આપણે 60% કહીએ તો ગુણ્યા અહીંયા 60 લીધા કે નહીં, તો અહીંયા 75 કરીએ છીએ તો અહીંયા 75 લેવાના. એક એકમના 500 રૂપિયા લાવેલા હતા ને તો ગુણ્યા 500. ચલો, તો 75 ગુણ્યા 500 એટલે 37,500. 55,000 માઇનસ 37,500 તો 17,500. આ તમારું સોરી પ્લસ કરવાનું હતું. 55,000 પ્લસ 37,500 એટલે અહીંયા 92,500. આ તમારો કુલ ખર્ચ આવી ગયો. તો તમને એમ પૂછતા ને કે કુલ ખર્ચ શોધો 75% તો તમારો જવાબ આ હતો. તમને એવું કહે છે કે 75% ચલિત શોધો અને સ્થિર શોધો. તો ચલિતનો આવ્યો 37,500 અને સ્થિરનો આવ્યો 55,000. થઈ ગયો. ખબર પડી? એટલે આ પરિવર્તનશીલ અંદાજપત્રનો દાખલો છે અને આ દાખલો શોર્ટ ક્વેશ્ચનમાં ખૂટતા દાખલા તરીકે એનો પણ એક પ્રશ્ન આવે છે. એમાં પણ તમને આ કામ લાગે, ક્વેશ્ચનમાં વાળો આવે. અને પછી આ દાખલો છે ને આપણે મોટા જે પરિવર્તનશીલ 14 માર્કના કે 8 માર્કના દાખલા આવશે ને એની અંદર પણ આ પોઈન્ટ કામ લાગે. આ પોઈન્ટ છે ને અર્ધચલિતનો આખો પોઈન્ટ છે. એમ જોવા જઈએ ને તો ખરેખર આ પોઈન્ટ અર્ધચલિતનો પોઈન્ટ છે. જેને પણ મોટા દાખલા આવડતા હશે ને, અથવા જો મેં છે ને હવે આમાં આ પ્રશ્ન પૂરો થાય ને એટલે પ્રશ્ન 3-4 બધા કરાવવા ને એમાં એક અર્ધચલિતનો પોઈન્ટ આવશે. આ એના જેવો પોઈન્ટ છે બેઠો. ખબર પડી?
એટલે આ બધું જોવાનું, આપણે એક્સ્ટ્રા પોઈન્ટ સમજવાના હોય અડધા. ચલો તો 4 દાખલા પૂરા થયા. હવે 5મો દાખલો કરીએ. 5મો દાખલો અહીંયા રોકડ અંદાજપત્રનો આપેલો છે. રોકડ અંદાજપત્રનો બહુ ઇઝી છે, પણ હું તો જોઉં ને મને તો બધા દાખલા જોઈને હસવું આવે. બોલો કે આટલા ઇઝી દાખલા પેપરમાં પૂછાય છે, છોકરાઓની તો પણ એટી આવતી છે. બોલો કેના કારણે આવે? કે તમે બરાબર ભણ્યા નહીં હોય, અથવા તમને ભણાયું બરાબર નહીં હોય, તમે સમયસર ભણ્યા નહીં હોય, એના કારણે તમારી એટી આવે. બરાબર છે. બાકી જેને બધું આવડતું હોય ને એની છે ને લખવામાં ભૂલ થાય, કેલ્સીમાં ભૂલ થાય, અને એના કારણે જવાબ ખોટા આવે. બરાબર ને, એટી આવે અને પછી રીચેકિંગ કરે. બરાબર, એનો કોઈ ફાયદો નથી. એના કરતાં પહેલેથી કોન્સન્ટ્રેટ કરીને તમારે ભણવાનું, વર્ષના પહેલા દિવસથી જ સરખું ભણી લેવાનું. ચાલો, બાકી આ બધું તો ઇઝી છે, આપણું કંઈ અઘરું નથી ગયા. ચલો, સૌથી પહેલા નીચેની માહિતી પરથી ડિસેમ્બર માસના રોકડ બજેટ માટે મળેલ કુલ રકમ શોધો. એટલે અહીંયા ફોકસ કરો કોની પર? કુલ રકમ શોધો. કુલ રકમનો મતલબ શું થાય? કે રોકડ વેચાણ પણ પૂછે છે અને ઉધાર વેચાણ પણ પૂછે છે. જો ફક્ત એમ કહેતે કે ભાઈ ઉધાર વેચાણ શોધો, તો અહીંયા એવો શબ્દ આવતા કે ડિસેમ્બર માસની ઉઘરાણી શોધો કે ઉધાર વેચાણ, એવો શબ્દ મૂકતા. જો અહીંયા એમ કહેતા કે રોકડ વેચાણ શોધો, તો એવો શબ્દ મૂકતા કે ડિસેમ્બર માસ માટે ખાલી રોકડ વેચાણની રકમ શોધો. પણ અહીંયા તમને એમ પૂછે કે કુલ રકમ. ચલો તો અહીંયા પહેલા લખીએ ડિસેમ્બર માસનું જોઈએ છે, તો અહીંયા લખીએ ડિસેમ્બર, અને અહીંયા લખીએ રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ. ચલો તો અહીંયા ધ્યાનથી સમજજો. રોકડ વેચાણની રકમ તો આપણે ઇઝીલી આવી જશે. અહીંયા તમને કુલ વેચાણની રકમ સપ્ટેમ્બર થી ડિસેમ્બરની આપેલી છે, 8 લાખ, 9 લાખ, 11 લાખ ને 12 લાખ. હજુ એક વસ્તુ તમને કહું, જો તમારી પાસે ગુજરાતી વર્ઝન હોય ને તો એમાં તમે જો આ કોષ્ટકની નીચે કઈ લખેલું આપેલું જ નથી. આ લીટી છે ને એ લોકોએ ગુચ્ચાઈ નાખી છે. બરાબર, જે લોકોએ પરીક્ષા આપેલી હતી ને એ લોકોને આ લીટી દેખાયેલી જ નહીં હતી. આટલી આ લીટી છે ને એ લોકોએ લખેલી નથી, ટાઈપિંગ નહીં કરેલી હતી, મિસ્ટેક હતી. તો મેં છે ને ઇંગ્લિશ વર્ઝનના પેપરમાં જોયું, અને ઇંગ્લિશ વર્ઝનમાં આ બેઠી લીટી નથી. બોલો, એટલે એ લોકોની છે ને બહુ બધી મિસ્ટેક થાય છે, પેપર બનાવવામાં પણ, ટાઈપિંગમાં પણ મિસ્ટેક થાય છે. તો તમારે છે ને ગુજરાતી વર્ઝનની જે ટકાવારીની રકમ જોવો ને એની સાથે ઇંગ્લિશનું કમ્પેર કરતા જ દાખલો ગણવાનો પરીક્ષામાં. કારણ કે જો ને હવે સ્ટુડન્ટને આ બધું આવડતું હોય પણ આ જ મેઇન સમયગાળાની માહિતી નહીં આપેલી હોય, મિસિંગ હોય, દાખલો ગણાય જ નહીં. બરાબર, ચાલો અહીંયા રકમ વાંચીએ. કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે. તો રોકડ વેચાણનો શું નિયમ છે કે તમે જે મહિનામાં વેચાણ કરો છો એ મહિનામાં તમને રોકડ વેચાણ એટલે રોકડ વેચાણ તમે કરો તો એ જ મહિનામાં તમને પૈસા મળી જવાના છે. દાખલા તરીકે તમે મારી પાસે ત્યાં 25 રૂપિયાની માર્કર લઈ ગયા અને તમે 5 રૂપિયા મને આપી ગયા, તો મેં શું કર્યું? એ જ તારીખે 5 રૂપિયાની નોંધ કરું ને, તો આનો મતલબ શું છે કે આપણે 12 લાખ રૂપિયા ડિસેમ્બરનું વેચાણ કર્યું ને, તો એમાં 20% આપણે એ જ દિવસે ડિસેમ્બરમાં જ આપણે મળી ગયા ને, ડિસેમ્બરના મહિનામાં જ આપણે મળી ગયા. તો 12 લાખના 20% કરીએ એટલે આવશે 2,40,000. એટલે રોકડ વેચાણ તો આપણે બેઠા જ લખી દેવાના. પણ ઉધાર વેચાણનો શું આપેલો હોય? સમયગાળો આપેલો હોય કે ઉધાર વેચાણ આ મહિના પછી મળશે, આ મહિના પછી મળશે, આટલા ટકા આ મહિના મળશે, આટલા ટકા આ મહિના મળશે, આટલા ટકા આ મહિનામાં મળશે. હવે એમાં એટલા બધા જણ કન્ફ્યુઝ થાય ને, પણ એકદમ શોર્ટકટ રેટ તમને કહું છું, જોઈ લેજો શું કરવાનું છે. જો સૌથી પહેલા માની લો કે મેં અહીંયા સપ્ટેમ્બર મહિનો પહેલો આપેલો છે ને, તો મેં અહીંયા લખું પહેલા સપ્ટેમ્બર મહિનો. શું લખ્યો? સપ્ટેમ્બર મહિનો. સપ્ટેમ્બર મહિનાનું તમને કુલ વેચાણ છે 8 લાખ. શું આપેલું છે? 8 લાખ. બરાબર, હવે એકદમ ફોકસ તમારે ક્યાં કરવાનું? ટકાવારી પર કરવાનું. ક્યાં કરવાનું? ટકાવારી જો એમ કીધેલું છે ઉધાર વેચાણના 50%, એટલે અહીંયા પહેલા કરીએ ઉધાર વેચાણ છે એના 50%. જો 1 પોઈન્ટ પાછો અહીંયા જો ઉતાવળ કરતા ને હમણાં ભૂલ પડી જશે. આ શું આપેલું છે? બોલો, કુલ વેચાણ આપેલું છે અને એમાંથી 20% રોકડ વેચાણ છે. તો આપણે ઉધાર વેચાણ લાવવું પડે કે નહીં પહેલે, અને પછી એનો સમયગાળો આપણે કરવું પડે. તો પહેલા આ 8 લાખના આપણે ઉધાર વેચાણ લાવવા માટે શું કરવાનું? 80% કરવાના. હવે એમ પ્રશ્ન થાય કે સર 80% કાઢી લાવ્યા, તો 100% કુલ વેચાણ હોય એમાંથી 20% રોકડ વેચાણ છે, તો બાકીનું 80% ઉધાર વેચાણ જ હોય ને. સિમ્પલ છે. ચલો તો 8 લાખ ગુણ્યા 80%, 8 લાખ ગુણ્યા 80% એટલે 6,40,000 આવી. આ તમારું ઉધાર વેચાણ કહેવાય એમ. હવે આના તમારે 3 ભાગ પાડવાના હોય. 50%, પછી કેટલા કીધેલા છે? જો 50%, પછી બીજા 30% કીધેલા છે, અને બીજા મહિનામાં, અને બાકીની રકમ ત્રીજામાં. બાકીની રકમ એટલે કેટલી થાય? જો 50, 30 એટલે કેટલી થાય? 80 થાય. અને બાકીની 20% બચી ગયા હોય ને, ટોટલ 100 આવે એમ. 100 માંથી 50%, પછી 30%, હવે બાકીની કેટલી બચી? 20%. એટલે થઈ ગઈ એમ. બાકીનો મતલબ એમ થાય. ચાલો તો પહેલા આપણે અહીંયા રકમ લઈ આવીએ. 6,40,000 ના 50% કરીએ તો અહીંયા 3,20,000 આવશે. ચલો 30% કરીએ તો 1,92,000 આવશે, અને 20% કરીએ તો 1,28,000 આવશે.
બસ હવેનો પોઈન્ટ મેઇન છે. જો એકદમ શોર્ટકટ શીખવાડું છું. આ 50%, 30%, 20% કયા મહિનાની ગણતરી કરી? સપ્ટેમ્બર. હવે તમે અહીંયા કેટલા ભાગ પડ્યા? 3 ભાગ પડ્યા ને. તો એકદમ શોર્ટકટ શીખવાડું છું. જોજો, સપ્ટેમ્બર પછી તમે કેટલા ભાગ પડ્યા? 3 ભાગ પડ્યા. તો એના પછીના સલંગ 3 મહિના લખી દેવાના. ઓક્ટોબર, નવેમ્બર અને આ ડિસેમ્બર. બરાબર. શું લખવાનું? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ પછીના સલંગ 3. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે અચાનક કેવી રીતે તરત કેવી રીતે લખી ગયા કે આવી રીતે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર? કેવી રીતે ખબર પડી કે આટલા આવે? તો જો એના માટે મેં તમને પોઈન્ટ અહીંયા શીખવાડી દઉં છું. 50 ઉધાર વેચાણના 50% વેચાણ પછીના માસમાં, એટલે આ 50% વેચાણ પછી, એટલે સપ્ટેમ્બર પછી કયો આવ્યો? ઓક્ટોબર આવ્યો કે નહીં? 30% રકમ બીજા માસમાં, એટલે 30% એટલે આ સપ્ટેમ્બર પછી બીજો મહિનો. બીજા માસમાં વેચાણ પછીનો બીજો મહિનો, એટલે એક આ ઓક્ટોબર પહેલો કહેવાય અને આ નવેમ્બર બીજો કહેવાય, ના બાકીનો ત્રીજો. એટલે એમ આ 1, 2 ના ત્રીજો, એવી રીતે. હવે આટલી બધી વાક્ય રચનામાં પડો એના કરતા આ આવડતું જ છે તો સપ્ટેમ્બર પર ડાયરેક્ટ 3 કરી નાખો ને. હવે દાખલા તરીકે અહીંયા 2 જ ખાલી એમ ભાગ પાડવાના કહી દે 50-50%, તો આપણે શું લખતે? ઓક્ટોબર ને નવેમ્બર. જો અહીંયા 5 ભાગ પાડવાના, 4 ભાગ પાડવાના હતા તો શું કરતે? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. સિમ્પલ છે આ. બરાબર છે. અને જો એવું એટલું બધું લાગતું છે વાક્ય રચના વાંચી કરવાની પછી આ પોઈન્ટ ગણવાનો. બરાબર. પણ મોસ્ટ ઓફલી આવો જ પોઈન્ટ આવે છે. બરાબર. કોઈ ચેન્જ નથી કરતા. ચાલો, તો આપણે ડિસેમ્બર મહિનાની કેટલી મળી હમણાં? 1,28,000 મળી. તો અહીંયા પહેલા લખીએ 1,28,000. ચલો, આવી ગણતરી આપણે ઓક્ટોબર મહિનાની કરવાની. ચલો, ઓક્ટોબરમાં કુલ વેચાણ કેટલું છે? 9 લાખ. તો અહીંયા પણ આપણે પહેલા 9 લાખના કેટલા ટકા કરીશું? 80% કરીશું. ઉધાર વેચાણ લાવીશું ને તો કેટલા આવશે? 7,20,000 આવશે. હવે એના 3 ભાગ પડ્યા, 50%, 40%, 10%. ચલો, તો આપણે ઓક્ટોબર પછી મેં તમને શું કીધું? સલંગ 3, એટલે કયા આવે? નવેમ્બર, ડિસેમ્બર અને અહીંયા જાન્યુઆરી. પણ આપણે હમણાં આ બધાની જરૂર નથી. આપણે ખાલી ડિસેમ્બરની જ જરૂર છે ને, તો આપણે ખાલી ડિસેમ્બરનું એટલે આ રહ્યું. તો 7,20,000 ના ખાલી 40% કરી નાખીએ એટલે મળી જાય 2,88,000. આ બધી રકમની જરૂર અમને આપણે નથી. તો 2,88,000 અહીંયા લખી કાઢીએ પ્લસ બીજા ઉધાર વેચાણ. ચલો આગળ. હવે આવી ગણતરી આપણે નવેમ્બરની કરીએ. નવેમ્બરમાં વેચાણ છે 11 લાખ. તો પહેલા 11 લાખમાંથી આપણે ઉધાર વેચાણ છૂટું પાડી નાખીએ. 11 લાખને 80% કરી નાખ, એટલે અહીંયા આવશે 8,80,000. કેટલા આવશે? 80% કર્યા આપણે. હવે 8,80,000 આવ્યા. પાછા એના 3 ભાગ પાડ્યા, 50%, 40% અને 10%. ચલો, અહીંયા નવેમ્બર પછીના સલંગ 3 મહિના એટલે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. પણ આપણે ખાલી ડિસેમ્બરની જ જરૂર છે ને, એટલે આની જ જરૂર છે. 8,80,000 ના 50% કરી નાખો એટલે ડિસેમ્બર માસની મળી ગઈ 4,40,000. આ આવી ગયા ડિસેમ્બર માસની. તો અહીંયા બીજા લખી દઈએ 4,40,000. ચલો, હવે સરવાળો કરીએ. 2,40,000 વત્તા 1,28,000 વત્તા 2,88,000 વત્તા 4,40,000. 10,96,000 તમારો જવાબ આવે ડિસેમ્બર મહિનાનો. કેટલા આવ્યો? 10,96,000. તો આ તમારો સાચો જવાબ આવી ગયો. હવે તમને એમ થાય કે સર આ તમે આવી રીતે કહી રહી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, તો ડિસેમ્બર કેમ રહી ગયું? તો તમને ડિસેમ્બરના તમે 80% કરો અને 3 ભાગ પાડો તો બરાબર. તો કયા આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આવે. બરાબર. એટલે એ મહિનાનું તો આવવાનું જ નથી. ડિસેમ્બર જે માસમાં આવે ને એ માસની જ ખાલી ગણતરી કરવાની ઉધાર વેચાણની. બરાબર છે. જો અહીંયા તમને એમ કહે કે જાન્યુઆરી માસની શોધો કે નવેમ્બર માસની શોધો, તો આપણે એ માસના રકમ લેતે. પણ અહીંયા ડિસેમ્બરનું જ કીધેલું હતું ને આપણે, એટલે એનું લીધું. તો અહીંયા 5 દાખલા તમારા પ્રેક્ટિકલ દાખલાવાળા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે મેઇન વસ્તુ છે ને આ 6ઠ્ઠો, 7મું અને 8મું પણ મેં તમને કીધેલું હતું કે આપણે મેં તમને સોલ્વ કરાવી દેવા. ચાલો, તો હવે એ સોલ્વ કરી નાખીએ. પહેલા આટલું જો, પહેલા આપણે 6ઠ્ઠા નંબરનો સોલ્વ કરીએ. આ તમે નોટમાં લખજો, હે, એક પેપરના બધા દાખલા ગણજો. ચાલો, 6ઠ્ઠું શું છે? કાર્ય અનુસાર અંદાજપત્રનું વર્ગીકરણ લખો. તો ચલો, એનો મેં જવાબ ઘૂટેલો છે, મારી નોટમાં મેં લખેલો છે, તો એ તમને કહી દઉં છું. જો, કાર્ય અનુસાર અંદાજપત્રનું વર્ગીકરણ, તો પહેલે તો એમાં 2 વર્ગ, હું મોઢે બોલું છું, તમે લખી દેજો. એક અ, જો એમાં 2 ભાગ પડે. એક અ, વેચાણ અંદાજપત્ર અને બ, ઉત્પાદન અંદાજપત્ર. અને ઉત્પાદન અંદાજપત્રની અંદર શું આવે? ટોટલ છે ને 6 ભાગ આવે. કેટલા આવે? 6 પ્રકાર આવે આના. 1, 2, 3, 4, 5 ને 6. કયા 6 આવે છે હું બોલું છું. એક માલ સામાન અંદાજપત્ર આવે, બીજા નંબર પર પ્રત્યક્ષ મજૂરી અંદાજપત્ર આવે, ત્રીજા નંબર પર કારખાના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર આવે, ચોથા નંબર પર સેવા વિભાગના અંદાજપત્ર આવે, 5મા નંબર પર વહીવટી ખર્ચનું અંદાજપત્ર આવે, 6ઠ્ઠા નંબર પર વેચાણ વિતરણ ખર્ચનું અંદાજપત્ર આવે. જો તમને નહીં ખબર પડતી હોય તો જો મેં અહીંયા બતાવી દઉં છું. આ 6ઠ્ઠા નંબરનો સવાલ જો કેમેરાની અંદર જોઈ લો. બરાબર છે. આ જોઈ લો, 6ઠ્ઠા નંબરનો સવાલ તમારો. બરાબર. 6, 7 ને 8 બધા પેજ પર લખેલા જ છે, જોઈ લો. ચલો, હવે
7મા નંબર જો હું પાછું એક વખત બોલી દઉં છું, કાર્ય અનુસાર અંદાજપત્રનું વર્ગીકરણ પૂછે, બરાબર છે, તો 2 આવે. પહેલું વેચાણ અંદાજપત્ર અને બીજું ઉત્પાદન અંદાજપત્ર. ઉત્પાદન અંદાજપત્રની અંદર 6 ભાગ પડે પાછા. માલ સામાનનું અંદાજપત્ર, પ્રત્યક્ષ મજૂરી અંદાજપત્ર, કારખાના પરોક્ષ ખર્ચનું અંદાજપત્ર, સેવા વિભાગના અંદાજપત્ર, વહીવટી ખર્ચનું અંદાજપત્ર અને વેચાણ વિતરણ ખર્ચનું અંદાજપત્ર. ચાલો હવે 7મા નંબરને 7મા નંબરમાં તમને શું કહે છે? મૂડી પડતરના વિવિધ ખ્યાલ. તો આ સવાલ મૂડી પડતરના ચેપ્ટરનો છે. તો એમાં ટોટલ છે ને 5 ખ્યાલ આવે, બરાબર છે, 5 એની પડતર આવે. ભવિષ્ય, પહેલું ભવિષ્યની પડતર અને ઐતિહાસિક પડતર. બીજી વિશિષ્ટ પડતર અને સંયુક્ત પડતર. ત્રીજી સરેરાશ પડતર અને સીમાંત પડતર. ચોથું વ્યક્તિ પડતર અને ગર્ભિત પડતર. અને 5મું હાજર પડતર અને સામાન્ય પડતર. જોઈ લો, આ પણ તમને બતાવી આ રહ્યો 7મા નંબરનો સવાલ જોઈ લો. ભવિષ્યની પડતર અને ઐતિહાસિક પડતર, વિશિષ્ટ પડતર અને સંયુક્ત પડતર, સરેરાશ પડતર, સીમાંત પડતર, વ્યક્તિ પડતર, ગર્ભિત પડતર, હાજર પડતર અને સામાન્ય પડતર. થઈ ગયું? ચાલો, એટલે આ સવાલ પણ તમારો કમ્પ્લીટ. હવે આવ્યો 8મા નંબરનો બજેટરી અંકુશની મર્યાદા. પહેલા ચેપ્ટરનો સવાલ છે બજેટરી અંકુશ વાળો, બરાબર છે, એની મર્યાદા પૂછેલી છે. હવે આની જગ્યાએ ફાયદા પણ પૂછે ને હેતુ પણ પૂછે, ખાલી પોઈન્ટ જ લખવાના છે. ચલો, તો જો બજેટરી અંકુશની મર્યાદા ટોટલ 8 આવે તો 8 મુદ્દા લખીને આવવાના તમારે, જો અહીંયા મેં લખેલા છે. પહેલો મુદ્દો સફળતાનો આધાર અંદાજો પર, પરિવર્તનશીલતાનો અભાવ, સફળતાનો આધાર સહકાર પર, બજેટ ફક્ત સાધન, ખર્ચા, લાંબા ગાળે સફળતા, ઊંચા લક્ષ્યાંકોની નિરાશા અને મૂલ્યાંકન વ્યવસ્થાની ખામી. બરાબર? તો આ જોઈ લો તમે અહીંયા, આ 3 સવાલ છે, જોઈ લો. બરાબર? 3 સવાલના સોલ્યુશન મેં તમને અહીંયા કરાવી નાખ્યું, જોઈ લો. ચાલો, તો અહીંયા આપણું આ કમ્પ્લીટ થયું ક્વેશ્ચન 2 પૂરેપૂરું. હવે એક વસ્તુ તમને કહું, એક સજેશન તમને આપું છું મેં. જો ક્વેશ્ચન 2 માં ટોટલ 8 માર્કનો છે, બરાબર છે, તમને 8 માર્કનો પ્રશ્ન છે. 8 સવાલ છે ટોટલ. કેટલા સવાલ છે? 8. એમાંથી એક સવાલનો 2 માર્ક છે. તમારે ટોટલ ખાલી 4 જ સવાલ લખવાના છે. એટલે 4 દુ 8, 8 માર્કનો પ્રશ્ન. કેટલા સવાલ લખવાના છે? પરીક્ષામાં તમને 8 માંથી ખાલી 4 સવાલ લખવાના છે. તો જે સ્ટુડન્ટને દાખલા આવડતા હોય, બરાબર, દાખલાના કોન્સેપ્ટ ક્લિયર હોય, અથવા પરીક્ષામાં એકદમ સહેલો દાખલો આવેલો હોય, તો તમારે એમ થિયરી પર ભાર આપવાનું જ નહીં, હું તમને ના પાડું છું. કારણ કે જો થિયરી છે ને તમને 1 પોઈન્ટ નહીં આવડશે કે તમે ગપ્પા મારશો ને તમારા માર્ક કપાઈ જશે. એના કરતાં દાખલો આવડતો હશે ને તો દાખલાના માર્ક પૂરેપૂરા મળશે. અને અકાઉન્ટ એક એવો વિષય છે કે જેમાં તમે 50 માંથી 50 લાવી શકો. બરાબર છે? જો થિયરી તમે લખશો ને તો માર્ક તો કપાશે, બરાબર છે. આમાં માર્ક તો કપાશે, તમે થિયરી લખવા જશો ને 1-2 મુદ્દાના માર્ક કપાઈ જશે. પણ માની લો કે તમે આ 4 દાખલા 4 સવાલ પૂછેલા છે, તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો તમે આટલો બી કરી નાખો ને તો બી તમારા 8 માર્ક તો પાક્કા જ કહેવાય ને. MCQ માંથી પાક્કા. એટલે 18 ને 20 માર્ક તો એમને જ આવી જાય છે, પહેલા 2 ક્વેશ્ચન માંથી જ આવી જાય છે. બરાબર છે? એકદમ એટલે બધું ઈઝી છે આપણું, તમે એટલું અઘરું નહીં રાખો. આમાં કેટી આવી જ નહીં જોઈએ, ખબર નહીં કેમ કેટી આવે છે બધાની. બરાબર છે? ચલો, તો હવે આપણે મળશું ક્વેશ્ચન 3 માં. લોંગ ક્વેશ્ચન પણ આપણે કરાવીશું, આવી રીતે આખું પેપરનું સોલ્યુશન કરાવીશું આપણે. બરાબર છે ફ્રેન્ડ્સ? તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને તમારા બધા વિદ્યાર્થીઓ, બધા સ્ટુડન્ટને શેર કરજો. બરાબર છે? કે એ લોકોને પણ છે ને મદદ થાય. અડધા લોકો છે ને બધા પેપર સોલ્યુશનની પાછળ પડેલા હોય, એટલા મેસેજ કરે, ફોન કરે કે સર પેપર સોલ્યુશન કરાવો, પેપર સોલ્યુશન કરાવો. એટલે આપણે આખી આ ચેનલ જ બનાવી દીધી મેં, કોમર્સ પેપર સોલ્યુશન. તમારે યુટ્યુબ પર હું લખવાનું કોમર્સ પેપર સોલ્યુશન, પાછળ મારું નામ લખવાનું ડેનિસ માલી. બરાબર છે? જો મારું નામનું સ્પેલિંગ કે તો બધા મિસ્ટેક કરે ને તો આવતું નથી, એનો પણ મેસેજ કરે. મારા નામ તમારે યુટ્યુબ પર છે ને આવી રીતે સર્ચ કરવાનું. જો અહીંયા બતાવી દઉં મેં, જો COMMERCE કોમર્સ પેપર સોલ્યુશન, અને કાઉન્સમાં બ્રેકેટમાં લખવાનું પછી ડેનિસ માલી, DENISHMALI. બરાબર? આવું તમે પૂરેપૂરું નામ લખશો ને તો તમારી આપણે ચેનલ બતાવશે, અને પછી સબસ્ક્રાઇબ કરી નાખજો એને. બરાબર? એટલે એક્ઝામના ટાઈમે કે ગમે તે ટાઈમે કોઈને પણ કોઈ પણ વર્ષના પેપરની જરૂર હોય ને તો આપણી ચેનલ પર મળી રહે એની ટાઈમ. બરાબર? એટલે તમને બધે ફરવું નહીં પડે. માની લો કે યુનિવર્સિટી છે, યુનિવર્સિટીના છેલ્લા 5 વર્ષનું પેપરનું સોલ્યુશન કોઈને પણ કરવું છે, બરાબર, પેપર તો યુનિવર્સિટીની સાઇટ પરથી મળી જાય, પણ એનું સોલ્યુશન કોણ કરાવશે? બરાબર? યુટ્યુબ પર તો કેટલી બધી ચેનલો છે કે તમે કેટલાના વિડીયો જોશો ને કેટલું સોલ્યુશન શોધશો, કેટલો સમય વેસ્ટ થશે, ટાઈમ તમારો વેસ્ટ થશે. તો આપણે શું કર્યું છે, કોમર્સ પેપર સોલ્યુશન ડેનિસ માલી કરીને આપણે ચેનલ બનાવી દીધી કે એમાં શું કર્યું, લાસ્ટ પેપરના બધા સોલ્યુશન આવશે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને છે ને પેપર જોવા હોય ને કે ભાઈ ગયા વર્ષોના પેપરના સોલ્યુશનના પ્રેક્ટિસ કરવી છે, કઈ આવડતું નથી, છેલ્લા વર્ષના કરી જવું, તો એને શું કરવાનું, ડાયરેક્ટ આપણી ચેનલ પર આવી જવાનું, પેપરના બધા વિડીયો જોઈ લેવાના. એટલે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જ જાય બધો.
અને દાખલા થઈ જ આટલા દાખલા તમે મગજમાં ગોખી જાઓ કે તમને આવડી જશે ને આટલા કોન્સેપ્ટ ક્લિયર. અને મેં તો અહીંયા એક પોઈન્ટ કરાવ્યા છે, બરાબર છે. આટલું પણ તમે કરી જશો તો પાસ થઈ જશે, બરાબર. થિયરી પણ સોલ્વ કરાવજો, બરાબર. ચાલો, તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં ફ્રેન્ડ્સ. થેન્ક યુ તમારા માટે.